તો મિત્રો આજે આપણે ઇંગ્લિશનું 5મું ચેપ્ટર પ્લેઇંગ વિથ ફાયર ભણવાના છીએ, બરાબર? તો આખું નામ જે છે એના ઉપરથી આપણને થોડો ખ્યાલ આવી જાય કે ભાઈ આ આપણે કઈ રીતનું ચેપ્ટર હશે. આની અંદર આપણે થોડીક આગની વાતો કરવાની છે, થોડી ફટાકડાની વાતો કરવાની છે, થોડીક આપણે જે પણ ગોળા બારૂદ છે એની વાતો કરવાની છે, બરાબર છે? તો આપણે ધીમે ધીમે શરૂ કરીએ. પ્લેઇંગ વિથ ફાયર. વન ઓફ ધ our favorite festival in India is Deepavali or Diwali as it is known in the north. શું કે ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે, બરાબર? આગળ જોઈ. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. બરાબર? શું કે ભાઈ રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કાંઈ નથી, બરાબર? દિવાળીનું જે દ્રશ્ય હોય રાતનું એની થોડીક વાત કરી છે. દિવાળીમાં રાતનું દ્રશ્ય કેવું હોય છે આકાશની અંદર, બરાબર છે? રંગબેરંગી ફટાકડા ફૂટતા હોય છે એની વાત કરી છે. પછી શું કહે છે કે ભાઈ many of us might wonder how these fireworks are made and what goes into them. શું કહે છે કે આપણામાંથી ઘણા બધાને એવું થતું હશે, એવો વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં તો એવું શું ભરેલું હોય છે, બરાબર? આગળ જોઈએ. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. શું કે ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, આપણે જે એને ભૌતિક વિજ્ઞાન પણ કહીએ છીએ, બરાબર? પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે, બરાબર? એટલે એનો જેટલો જ સુંદર અવાજ અને જેટલું જ સુંદર આપણને ફટાકડા જ્યારે ફૂટે ત્યારે દેખાય છે આકાશમાં, એટલું જ રસપ્રદ જાણવાનું છે કે એની અંદર બને છે કેવી રીતે, તે ફૂટે છે કેવી રીતે, એનો ઇતિહાસ એટલે કે એની શોધ કેવી રીતે થઈ છે, બરાબર? એ બધું આપણે આ ચેપ્ટરની અંદર જાણવાનું છે. ધીમે ધીમે જોઈએ. The science of fireworks is technically called pyrotechnic. શું કહે છે? ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, બરાબર છે? પાયરોટેકનિક એક શું છે ભાઈ? તો કે એક પ્રકારનું વિજ્ઞાન છે. કઈનું વિજ્ઞાન છે? તો કે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે. શું કહે છે? ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એના આર્ટ. શું કહે કે ભાઈ જે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યું છે. પાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે કલા, બરાબર? એટલે અગ્નિની કલા એટલે પાયર ટેકનિક્સ, બરાબર? પાયરો ટેકનિક્સ. અને એના ઉપરથી આપણે અત્યારે ક્રેકર્સ ને બધી જુદી જુદી પ્રકારના આપણે વાત કરી છે, બરાબર? ફાયરવર્ક્સની. જોઈએ આગળ કે ભાઈ પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar material and principle, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. શું કહે છે ભાઈ? તો કે ભાઈ પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પણ જેમાં તેના જેવા જ પદાર્થોની સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે, બરાબર ને? બીજું શું કે આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને, બરાબર? જોઈએ આપણે શું કહે છે કે ધ હાઉસહોલ્ડ મેચિસ ઇઝ કન્સિડર from safety matches that we use every day solid fuel rocket booster of the space shuttle. એવી વાત થઈ છે કે ભાઈ આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશમાં જે સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ છે ત્યાં સુધી આપણે શું વાપરીએ છીએ ભાઈ? આ પાયરોટેકનિક્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? શું કહે છે ભાઈ? તો કે આપણે ઘરે જે દિવાસળી જે છે જેના આપણે દીવો ને એવું બધું કરીએ છીએ દિવાસળીથી, બરાબર? ત્યાંથી માંડીને અવકાશમાં જે પણ કાંઈ રોકેટ જે છે એમાં બુસ્ટર જે છે એની અંદર સોલિડ ફ્યુલ આવે છે. સોલિડ ફ્યુલ એટલે કે તમને ખબર હોય તો કે ભાઈ 1 કિલો તમે પાણી લ્યો અને 1 કિલો તમે લોખંડ લ્યો, બરાબર છે? તો જગ્યા કોણ વધારે રોકશે? 1 લીટર પાણી કે 1 કિલો લોખંડ, બરાબર છે? કોણ જગ્યા વધારે રોકશે? તો કે ભાઈ પાણી જ રોકવાનું છે, કારણ કે એને વિસ્તાર વધારે જોવે, બરાબર? હવે સમજી લો 1 કિલો ગેસ લઈ લઈએ તો એને તો હજી વધારે જગ્યા જોશે, બરાબર છે? તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ સોલિડ ફ્યુલ જે છે, ફ્યુલ એટલે કે આપણે જે પણ કંઈ બળતણ જે છે એની અંદર ઉપયોગ કરીને તો એક તો વજનમાં અંદર રોખડ નથી હોતું, એનું બૂસ્ટર જે છે એની અંદર વજન ઓછો જ હોય છે,
પણ એની જે અગ્નિશામકતા જે છે બરાબર, તે જ્વલન જેટલા હોય છે, જ્વલિત જેટલા હોય છે, એના કારણે એ સસ્તા અને ટૂંકમાં એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે સરળતા પડે છે બરાબર છે. એના માટે આ શું છે, આપણે બુસ્ટરની અંદર આ ઉપયોગ થાય છે બરાબર. આગળ જોઈ કે ભાઈ the household match in consider a special pyrotechnic device as all the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in it. શું કહે કે ભાઈ ઘર વપરાશની દિવાસળી જે છે એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે બરાબર. અને કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણ હોય છે બરાબર. દિવાસળી અંદર બધું આવી જાય. પાયરોટેકનિક એટલે અગ્નિ ઉત્પન્ન થતી વખતે જેટલી વસ્તુ થાય એ બધી અગ્નિ ઉત્પન્ન કરવી હોય ત્યારે આપણે અગ્નિ ઉત્પન્ન કરવા માટે, અગ્નિ ઉત્પન્ન કરતી વખતે અને અગ્નિ ઉત્પન્ન થઈ ગયા બાદ અંદર કયા ગુણો આવેલા છે. તો પહેલી વાત તો એ કે અગ્નિ જેવી જ ઉત્પન્ન થાય બરોબર, એટલે કે કોઈ પણ પ્રકારની અગ્નિ છે, ફટાકડો ફૂટે છે તો એ અગ્નિ જ છે એક પ્રકારની બરાબર, આપણે એને અગ્નિ કહીશું. તો એની અંદર હીટ હોય છે બરાબર, ગરમી હોય છે, સ્મોક હોય છે બરાબર, એટલે કે વરાળ હોય છે, લાઇટ હોય છે બરોબર છે, પ્રકાશ ફેલાય જ છે, ગેસ હોય છે, ધુમાડા, સાઉન્ડ હોય છે, અવાજ હોય છે બરોબર છે. આ બધી વસ્તુ એની અંદર હોય છે. આપણે દિવાસળી અંદર તમે કરી જોજો, જ્યારે તમે સળગાવશો ત્યારે એની અંદર અવાજ પણ આવશે બરોબર, ધુમાડો પણ થશે, પછી એની વરાળ પણ હશે, પછી એનું લાઇટ પણ હશે, તેજ હશે થોડુંક, અને એની ગરમી પણ હશે બરોબર. આ 5 ગુણ એની અંદર આવેલા હશે બરોબર છે. આગળ જોઈ some historians that say that black powder, the basic material used in fireworks, was invented in India. શું કે ભાઈ કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ જેને આપણે બ્લેક પાવડર કે આપણે આપણી ભાષામાં દારૂખાનું કહીએ છીએ, તો તેની શોધ ભારતમાં થઈ હતી બરાબર. એવું કોણ માને છે? ઇતિહાસકારો માને છે. પણ શું કહે છે, શુક્રાંતિ written more than 2000 years ago has reference to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. શું કહે છે ભાઈ? તો કે ભાઈ 2000 વર્ષ પહેલા લખેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં બરાબર, શુક્રાંતિ નામનો એક ગ્રંથ લખવામાં આવ્યો તો કેટલા વર્ષો પહેલા? તો કે 2000 વર્ષો પહેલા એના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ થયેલો છે બરોબર. ક્યાંના? તો કે ભારતના બરોબર. કે જે આગળ જોઈએ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. અને તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે બરાબર. એટલે આ ફટાકડાની બધી શોધ કોણે કરી અત્યારે માનવામાં આવે છે? તો કે ચીનને. બાકી ઘણા બધા ઇતિહાસકારો એમ જ કહે છે કે ઇન્ડિયામાં એટલે કે ભારતની અંદર જ એની શોધ થઈ હતી. પણ મોસ્ટ ઓફ બધી જગ્યાએ શું માનવામાં આવે છે કે ભાઈ આ જે શોધ છે એ ભારતમાં કરવામાં આવી છે. અને અત્યારનું વર્લ્ડ જે છે એ શું માને છે કે ભાઈ અત્યારે આ જે શોધ થયેલી છે એ ચીને કરેલી છે બરાબર છે. આગળ જોઈએ. They are said to have developed a black powder more than 1000 years ago. શું કીધું ભાઈ કે એમ કહે છે કે 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યું હોવાનું કહેવાય છે બરાબર. ચીને એમ કહે છે. ચીનની વાતમાં શું છે ભાઈ કે ચીન એમ કહે છે કે 1000 વર્ષ પહેલા એ લોકોએ શું કર્યું છે? બ્લેક પાવડરની શોધ કરેલી છે. આગળ જોઈએ. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 એટલે કે 1242 that an English monk Roger Bacon revealed the formula for a black powder, and he considered it such a dangerous substance that he wrote of it in a code language. શું કહે છે ભાઈ? તો કે આની અંદર એમ કહે છે કે ભાઈ પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા બરાબર. પશ્ચિમ એટલે કે ચીનથી પશ્ચિમ બાજુ એટલે કે અમેરિકાની બધી બાજુ, ઇંગ્લેન્ડ બાજુની બાજુ આ પાયરોટેકનિક એટલે કે ફટાકડા અને બોમ્બ ને એ બધું બનાવવાની જે ટેકનિક છે એનું જ્ઞાન પહોંચતા કેટલા વર્ષ લાગ્યા? તો કે 200 વર્ષે ઠેઠને પહોંચ્યું. ભાઈ આવી રીતે ફટાકડા આવે, આમાંથી આવી રીતે આગ લાગે બરાબર. આગની તો સંશોધન હતું જ તે, પણ આ જે ફૂટવાની વાત હતી ને એ 200 વર્ષથી ત્યાં પોખતા થઈ બરાબર.
એટલે કે અને 1242ની સાલ જે હતી એમાં રોજર બેકન નામનો એક અંગ્રેજ સાધુ હતો, બરાબર. રોજર બેકન નામનો એક અંગ્રેજ સાધુ એટલે કે ઇંગ્લેન્ડનો, બરાબર, બ્રિટનનો. એણે શું કર્યું હતું કે બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો, બરાબર, કે ભાઈ બ્લેક પાવડર કઈ રીતે બનાવાય એ બધાને કહી દીધું, બરાબર છે. એટલે કે નાના એવો કોઈ પણ એક સિમ્પલ ઘરમાં માણસ રહેતો હોય ને સોસાયટીમાં કે કોઈ પણ જગ્યાએ, એને હોતે ખબર હતી કે ભાઈ બ્લેક પાવડર દારૂખાનું બને કેવી રીતે, બરાબર છે. તે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું, બરાબર. શું કહે કે ભાઈ એ આને હું માનતો હતો કે ખૂબ જ જોખમકારક છે, ગમે એને બધાને આવડી જાય તો ગમે એ બોમ્બ બને, ઘરમાં બધા બોમ્બ રાખશે, બરાબર. બાજુવાળા ઝઘડો થયો, ગમે ક્યાંક તો આ સીધો બોમ્બનો ઘા કરીને ઉડાડી દીધો, બરાબર છે. એટલે એવું થઈ શકે. એટલે એણે શું કીધું કે ભાઈ આ જોખમકારક વસ્તુ છે, એટલે માટે એણે શું કર્યું ભાઈ, તો કે ભાઈ એણે સાંકેતિક ભાષામાં એટલે કે કોડ વર્ડમાં લખ્યું, બરાબર, કોડ લેંગ્વેજમાં લખ્યું. એટલે કોઈને એની સિવાય કોઈને અથવા તો એની ભાષા આવડતી હોય, કોડ લેંગ્વેજ જેને આવડતી હોય એને જે પણ એની રેસીપી છે એ બનાવવાની એને ખબર પડે, બરાબર, બાકી કોઈને ખબર પડે નહીં. આગળ શું કહે તો કે ભાઈ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમાઇન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રાઇટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન રેશિયો ઓફ 75, 15 and 10, બરોબર. એટલે કે 75:15:10 બરોબર. એટલે શું કહે છે આની અંદર કે ભાઈ બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખામાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. એટલે કે જે મેન એની રેસીપી છે, બનાવવાની રીત જે છે એમાં કેટલી સદી વહી ગઈ, એક સદીમાં કેટલા વર્ષ આવે ભાઈ, 100 વર્ષ, બરાબર. એવી ઘણી બધી સદી વહી ગઈ પણ એની અંદર એક પણ પ્રકારનો ફેરફાર આવ્યો નથી. એ જેમ પહેલા બનાવાતું હતું એ બ્લેક પાવડર એટલે કે આ દારૂખાનું અત્યારે એમ જ બનાવવામાં આવે છે, બરાબર. તે એક મિશ્રણ છે. શું છે ભાઈ? એક મિશ્રણ જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર, વજનનું પ્રમાણ કેટલું છે ભાઈ, એમાં 75% જેટલો પોટેશિયમ નાઇટ્રેટ હોય છે, 15% જેટલો કોલસો અને 10% જેટલું સલ્ફર હોય છે, બરોબર છે. આપણે એને ટકામાં લઈ લો એટલે તમે હોતે ના બનાવી એકો, પણ આની અંદર બીજી ઘણી બધી હોતે સામગ્રી આવે. કઈ આવે જોઈ? It is almost the perfect combination. It is no further improvements or alternation need be made. શું કે ભાઈ આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારો ફેરફારની જરૂર નથી, બરાબર. આ પ્રમાણે કરો ને તો તમારો દારૂખાનું એકદમ કમ્પ્લીટ બને, બરાબર. એમાં એક પણ પ્રકારનો ફેરફાર કે કંઈ કરવાની જરૂર પડતી નથી. કોકને એમ કે આનું પ્રમાણ થોડુંક વધારે, આનું પ્રમાણ થોડુંક ઘટાડી દો તો મને જોતે દારૂખાનું મળે, પણ એ કંઈ કામ ન કરે પછી, બરાબર છે. આ જે છે સ્ટાન્ડર્ડ છે. આ તમે આનું મિશ્રણ તમે કરો તો શું થાય ભાઈ, એક્ઝેક્ટ આવે, બરાબર. તમારું દારૂખાનું એક્ઝેક્ટ બને છે. આગળ જોઈએ. Expert says that this might be the only chemical product still using the same age-old preparations and manufacturing techniques. શું કે નિષ્ણાંતોનું એવું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ એ જૂના પ્રમાણમાં ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, બરોબર. એટલે આ એક જ દારૂખાનું જે એવો પદાર્થ છે કે હજી જૂના જમાનાની ટેકનિક હજી વાપરવામાં આવે છે, બરોબર છે. એમાં કંઈ હજી નવો સુધારો લાવવામાં આવ્યો નથી. તમને ખબર હોય તો આપણે જુદી જુદી બધી રીત હોય, બરોબર. ઉદાહરણ તરીકે વેફર બનાવવાની છે કંપનીઓ, બરાબર, કાર મેન્યુફેક્ચરિંગની કંપનીઓ છે, તો એ બધા શું કરે પોતે તો કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ લાવે, પોતાના નવા નવા મશીનો લાવે, બરાબર. એની અંદર થોડીક બદલાવ કરી નાખે ડિઝાઇનમાં. એમાં કાર પહેલાં તમે જોયું હોય તો એકદમ બહાર પૈડા મોટા મોટા આવતા હતા, બરાબર છે. અંદર માત્ર 2 જણા બેસી શકતા હતા. પછી ધીમે ધીમે એની અંદર એનું એન્જિન મોટું આવતું હતું, ધુમાડિયું આગળ ટ્રેક્ટરની જેમ આવતું હતું. પછી એની અંદર ધીમે ધીમે અત્યારે તમે જુઓ તો કાર બધી કેવી આવી ગઈ છે, 1 વ્યક્તિ બેસી શકે એવી પણ છે, 10 વ્યક્તિ બેસી શકે એવી પણ છે, ને 30 વ્યક્તિ ને 50 વ્યક્તિ બેસી શકે એવી બસ પણ બનાવી દીધી છે, બરાબર. એટલે દિવસો દિવસો જતાં એની અંદર મોડિફાઈ કરવામાં આવ્યું, ઇનોવેશન કરવામાં આવ્યું. ટૂંકમાં એની જે રીત છે એ બદલવામાં આવી છે. આ એક દારૂખાનું જે કઈ વસ્તુ છે જેની અંદર જૂની રીત જ વાપરવામાં આવે છે. આગળ જોઈએ. However, with the development of the modern chemistry, light and color effect have become common in fireworks. શું કે પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે, બરોબર છે. શું કહે છે કે આધુનિક એટલે અત્યારે હાલમાં એક વસ્તુ એની અંદર એડ થઈ છે, એ પણ સામાન્ય છે. કઈ વસ્તુ? તો કે ભાઈ જ્યારે તમે ફટાકડા ફોડો, એટલે કે આજે રોકેટની વાત કરીએ આપણે સામાન્ય રીતે, કે રોકેટ તમે સળગાવો
અને આકાશમાં જઈને ફૂટે ને ત્યારના અવાજો અને જુદા જુદા કલર, બરોબર છે, જે તમે જોયું હશે તો જુદા જુદા રંગના હશે, બ્લુ, રેડ હશે, યલો, પિંક, જુદા જુદા કલરના હશે, બરોબર છે. તો એ સામાન્ય થઈ ગયું છે. આગળ જોઈ, in the last century the discovery of aluminum, magnesium and titanium which burn at a high temperature emitting bright light dramatically improve the brilliance of fireworks. શું કે ભાઈ છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ, બરાબર. આ છેલ્લા 100 વર્ષની અંદર જ આ 3 તત્વો શોધાણા હતા. એની પહેલા 3 તત્વોના અસ્તિત્વ હતું નહીં. આ પદાર્થો ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, બરોબર. એને જો તમે બાળો ને તો શું થાય ભાઈ, એની અંદરથી એકદમ લાઇટ પ્રકાશ આવે, ખૂબ જ એટલે ખૂબ જ, બરોબર. એમાં તેજ પ્રકાશ આવે એકદમ. તો શું કે ભાઈ, સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ, બરોબર ને. એવી જ રીતે શું થયું છે ભાઈ, રંગોનું પણ હાલમાં જ વિકાસ થયો છે, બરોબર. પહેલા પણ આવા કંઈ રંગો નહોતા, ફટાકડા હતા, ફોડતા હતા, પણ આમાં કલર ને એવું કંઈ હતું નહીં, બરોબર છે. The principal color emitters in the pyrotechnics were identified after decades of research. શું કે ભાઈ, દર્શકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવે, બરાબર. દર્શકો એટલે આપણને ખબર છે, ટીવી પિક્ચરો અથવા તો ટીવી સિરિયલો કોના ઉપરથી બનાવવામાં આવે, તો કે દર્શકોને શું ગમે છે, ટીવી જોવાવાળા છે, પિક્ચરો જોવાવાળા છે, એને શું ગમે છે એના ઉપરથી પિક્ચરો ટીવી સિરિયલો બનતી હોય. તો આની અંદર પણ કે ભાઈ દર્શકો કેટલાક બહારના દેશમાં તમે જાશો, દુબઈમાં ને એમાં તમે જો ને તો બુર્જ ખલીફાની બધી જે પણ બિલ્ડિંગો છે એમાં ફાયર વર્ક થાય છે, બરાબર. બધા ટિકિટ આપીને જોવા જાય છે, દૂર દૂરથી આવે લોકો. ત્યાં ખાસ ફટાકડાનો જે શો થાય, બરાબર, ફાયર ક્રેકર્સનો, એ લોકો ત્યાં કાયદેસર જોવા જાય ટિકિટ લઈને, બરાબર છે. તો એ લોકો શું કરે ભાઈ કે અમારા દર્શકો એટલા પૈસા ખર્ચે છે તો એને કેવું ગમશે, અમે એવું તો અમે શું કરશું કે એને ગમશે, બરાબર છે. એટલે અંદર એ દર્શકોને આધારે શું કરે છે ભાઈ, અંદર કલરની શું કરે છે, શોધ કરે છે, નવા નવા ઘટકો શોધી કાઢે છે. હવે શું કહે છે ભાઈ, ધીસ કલર આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્ડિકેન્સન્સ. શું કહે ભાઈ, કે ભાઈ આ રંગો બે રીતે બને છે. કઈ રીતે, તો કે લ્યુમિનેસન્સ અને ઇન્ડિકેન્સન્સ, બરાબર. આ બે રીત છે રંગો બનાવવાની. એક પછી એક જોઈ. ઇન્ડિકેન્સન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. શું કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્ડિકેન્ટ લાઇટ કહે છે, બરાબર. ઇન્ડિકેન્ટ લાઇટ શું છે ભાઈ, તો કે એની અંદર તમારે કોઈ પણ તત્વ હોય ને એ તત્વને તમે ખૂબ જ ગરમી આપો તો એ શું કરશે, ગ્લો કરવાનું શરૂ કરશે. ઉદાહરણ તરીકે એક મસ્તીનું ઉદાહરણ આપી તો પહેલા ખબર હોય તો મોટા બલ્બ આવતા હતા, અંદર તાર હતો, તમે જેવો સળગાવો પીળા કલરનો બલ્બ થતો, બરોબર. એ તમે બંધ કરશો ને તો ઘડીક પછી છે ને અંદરનો જે તાર છે એ લાલ રહેશે ને થોડા સમય પછી ઠરશે, બરોબર છે. થોડાક સમય પછી એ પોતે જ્વાળો આપતું બંધ કરશે, બરોબર છે. તો એ શું છે ભાઈ, તો એ અંદર જે છે એ ટંગસ્ટનનો શું હશે ભાઈ, ટંગસ્ટનનો એ વાયર હશે, એકદમ પતલી સ્પ્રિંગ જેવો વાયર હશે. અને એ શું થશે તો કે બળશે ને એટલે એ પોતે શું કરશે ભાઈ, તેજ ફેંકશે, બરોબર. તો એ પ્રકારના તત્વનો શું થાય, કલર. એ પ્રકારની લાઇટ કઈ કહેવાય, ઇન્ડિસેન્ટ લાઇટ કહેવાય, બરાબર છે. આગળ જો, હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, initially imitating infrared, then red, orange, yellow and white light as it becomes increasingly shorter. શું કે ભાઈ, તો કે ભાઈ ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને પ્રકાશને બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ એટલે થોડુંક લાલ કલરનો, અને જેમ તે વધુ ને વધુ ગરમ થતા જશે તેમ એનો લાલ રંગ થશે, પછી નારંગી થશે, પછી પીળો થશે અને પછી સફેદ પ્રકાશ શું કરશે ભાઈ, ફેંકશે. એટલે જેમ જેટલું વધારે ગરમ થતું તેમ એનો કલર ફરતો જશે, બરાબર. આગળ જોઈએ. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. શું કહે છે ભાઈ, તો કે ભાઈ ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થોના યોગ્ય સમયે મનગમતા રંગોનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે, બરાબર. એટલે તમે ફટાકડા ઉપર નિયંત્રણ પામી લો. ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે એટલું ગરમ કરશું ને એટલે લાલ કલર આવશે, એથી થોડુંક વધારે ગરમ કરશું એટલે નારંગી, એથી થોડુંક વધારે તો પીળો,
બરાબર, એથી થોડુંક વધારે તો પછી સફેદ કલર થાય છે. તો અમને ખબર છે કે આટલા તાપમાને આ કલર થાય છે, તો આપણે શું કરવાનું, ફટાકડો જેવો બનાવવાનો એની અંદર એટલું જ તાપમાન થાય, એટલે કે પીળો કલર છે ને ત્યાં સુધી જ ગરમ થાય, પછી વધારે ગરમ ન થાય અથવા તો એનાથી ઓછું ગરમ ન થાય. તો એ ફટાકડો ફૂટશે તો કયો કલર થશે, તો કે પીળો જ કલર થશે. બરાબર, પછી બીજું તો તમે શું કરી શકો કે ભાઈ આટલું વધારે તાપમાન એની અંદર કરી દો કે સફેદ કલર થાય, એથી ઓછું ન થવું પડે તાપમાન. બરાબર, એવો ફટાકડો બનાવો. એ ફટાકડો ફૂટશો ને તમે એટલે એનું તાપમાન એટલું બધું વધી જશે, ઓલો જે કલર છે ને એ સફેદ જ થશે. બરાબર છે, એથી ઓછો થશે નહીં. બરાબર છે, આગળ જોઈએ. The principle behind any fireworks is that when heat is applied to fuel, એટલે કે the gunpowder, it burns using oxygen. શું કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત શું હોય છે ભાઈ, તો કે એનો સિદ્ધાંત એવી હોય છે કે જ્યારે બળતણ એટલે કે આપણે ગન પાવડર આની અંદર લેવાનું છે, આને આપણે ગરમ કરવામાં આવે ને ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને શું કરશે, બળવા લાગશે. બરોબર, એટલે કે તમે ફટાકડો જે છે એને ઓક્સિજન નહીં મળે તે બળશે પણ નહીં. બરોબર, એનો મેન વસ્તુ આ થઈ, એ ઓક્સિજનને ઉપયોગ કરીને પોતે શું કરે છે ભાઈ, બળે છે. આગળ જોઈએ. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud news. શું કે પણ ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની પ્રક્રિયા અચાનક શરૂ થઈ જાય છે અને તેથી જ તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. બરાબર, શું કહે છે ભાઈ, તો કે ભાઈ આપણે ફટાકડો હોય ને એની અંદર જોજો દારૂખાનું જે પણ છે આપણું, બરોબર, બ્લેક પાવડર, એ એટલો ચુસ્ત રીતે એટલો તે અંદર શું કહેવાય ચુસ્ત રીતે ભરેલો હોય છે, જેના કારણે એની હીટ બહાર નીકળી નથી શકતી. બરોબર, આપણે જેવી રીતે આપણે ફટાકડો સળગાવીએ એટલે તરત જ અંદરની બાજુ અચાનકથી જ ગરમી આવવાને કારણે અચાનકથી ફૂટે છે ને એના કારણે આપણને શું મળે છે ભાઈ, મોટો અવાજનો ઉત્પન્ન થાય છે. આપણને મોટો અવાજ મળે છે. કોના કારણે, તો કે ભાઈ આયરું એકદમ પેક હોવાના કારણે. શું એકદમ પેક હોય છે ભાઈ, તો કે બ્લેક પાવડર. આગળ જોઈએ. The actual manufacture process of the firework is simple. શું કે ભાઈ, કે આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા કેવી છે, એકદમ સરળ છે. The raw material required are fuel, binders, oxidizers, એટલે કે to make it burn, and a few other materials. શું કે તેમાં બળતણ તરીકે ગન પાવડર. બરોબર, એક તો આપણે ગન પાવડર તો હોવો જ પડે, બાંધવા માટેની સામગ્રી. બરોબર, ગન પાવડર આપણે જેમાં બાંધવાનો છે એ સામગ્રી હોવી પડે. બીજું ઓક્સિડાઇઝર એટલે કે બાળવા માટે. બરોબર છે, અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે બાળવા માટે. એટલે આપણે ઓલી જે વાટની વાત કરીએ, આપણે સુતલી બોમ્બ કે કોઈ પણ બોમ્બ હોય એની બહાર જે વાટ આવે છે, બરોબર, એને આપણે ઓક્સિડાઇઝર કહી શકીએ. બરોબર, કે જેને આપણે સળગાવી એટલે તરત જ તે નીચેની બાજુ પોતે અગ્નિ લઈ જાય છે, અને જે ચેમ્બરની અંદર ઓલો જે એકદમ ચુસ્ત રીતે બંધાયેલો જે દારૂખાનું છે એને શું કરશે, સળગાવશે. બરાબર છે, આગળ જોઈએ. The ingredients are the ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as a long rolls or strips and then rolled in a cardboard or old newspaper with a fuse. શું કહે છે ભાઈ, તો કે ભાઈ બધી જ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. કઈ સામગ્રી આપણી જો ઓલી ટકાવાળી હતી ને, 75% આ લ્યો, 15% આ લ્યો, 10% આ લ્યો, કઈ વસ્તુ હતી, તો કે પોટેશિયમ નાઇટ્રાઇટ, કોલસો અને સલ્ફર. એને શું કરવાનું, આપણે એકદમ વાટી નાખવાની. બરોબર, એકદમ એનું મિશ્રણ બનાવી નાખવાનું, ભૂકો કરી નાખવાનો. અને એને શું કરવાનું, તો કે ભાઈ આગળ જોઈ મિક્સર પૂછ્યું, અને આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે જેમાંથી તે લાંબા વીટા અથવા તો લાંબી પટ્ટીઓની સ્વરૂપમાં બહાર આવે છે. બરોબર છે, એટલે કે આયુર્વાદ આપણે બધી વસ્તુને આપણે મિક્સ કરીને એક મશીનમાં નાખવાનું, અને એ શું થાય કે એક મસ્તીની પટ્ટી બારી નીકળે. એ પટ્ટીનું શું કરવાનું, તો કે જોઈ The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as a long rolls and strip and then rolled in cardboard old newspaper with a fuse. બરોબર, આપણને ખબર હોય તો આપણે કોઈ બોમ્બ ફોડી એટલે ફૂટે એટલે અંદરથી ન્યૂઝપેપર ને બધું નીકળે. બરોબર છે, તો એને શું કરે, તો કે ભાઈ પટ્ટીવાળું જે બારું નીકળ્યું છે એને શું કરે ભાઈ, તેને પૂઠામાં અથવા તો જેના ઓલા જૂના છાપામાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. બરાબર, એટલે જે બોમ્બ હોય ને એની જે ઓલી દારૂખાનું છે ને એની ઉપર એકદમ પૂઠું અથવા તો ન્યૂઝપેપર વાળા વીંટાળી દેવામાં આવે. શેની યારે, તો કે એની જે વાટ જે છે જેને આની અંદર દિવેટ કીધી છે, બરાબર, એની યારે શું કરી દેવામાં આવે, બનાવે આખું પેક કરી દેવામાં આવે. આગળ જોઈએ. The greatest danger of pyrotechnic is that is it deal with fire. બરોબર,
પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે, બરાબર. કારણ કે એની અંદર જરાય આમ તેમ થયું એટલે સીધો તમને નુકસાન થઈ શકે છે, બરાબર, અકસ્માત થઈ શકે છે. આગળ જોઈએ. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. શું કે USA હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે, બરાબર. કુખ્યાત ને પ્રખ્યાત બે વસ્તુ, પ્રખ્યાતનું વિરોધી કુખ્યાત, બરાબર. પ્રખ્યાત એટલે એવું થાય કે કોઈ સારી બાબતમાં હોય, બરાબર, સારી બાબતમાં બધા લોકો જાણતા હોય, અને કુખ્યાત એટલે કે ખરાબ બાબતમાં બધા જાણતા હોય, બરાબર. કોઈ પણ ટોપિક હોય કે તો આની અંદર શું કે કુખ્યાત એટલે કે એક્સિડન્ટની વાત કુખ્યાત છે. કુખ્યાત એટલે કે બધાને ખબર છે કે ભાઈ જે જગ્યાએ ફટાકડા બનતા હોય એ જગ્યાએ આગ લાગવી, અકસ્માત થવા, વિસ્ફોટ થવા, બરાબર, એવી બધી બાબતો બનતી હોય તો એ પ્રમાણે કુખ્યાત છે. પછી શું કહે છે? Though the mixture is stable if kept cool and dry, it can catch fire if it is accidentally applied through too much friction sometime or a form of a spark or an impact. શું કે જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો સુરક્ષિત છે, પણ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, બરાબર, અથવા તો તણખાથી અથવા તો અથડાવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે, બરાબર છે. ગમે એમ થાય એને આપણે સૂકું અને ઠંડી જગ્યાએ રાખવાનું છે. હવે એની અંદર ઘર્ષણ થાય, બરાબર, એકબીજા દારૂખાનું એકબીજા ઘર્ષણમાં આવતું હોય, બરાબર. આપણને ખબર તો આપણે સામાજિક વિજ્ઞાન 9મા ધોરણની અંદર જોયું હતું કે ભાઈ એની અંદર દાવાનળ કરીને આપણે અકસ્માત હતું, જેની અંદર શું હતું ભાઈ તો કે જંગલની અંદર એકબીજા શું હતા તો કે ડાળી ઘસાતી હતી, એના કારણે આગ લાગતી હતી, બરાબર. તો એ તો ભાઈ લાકડું હતું, આ તો પોતે દારૂખાનું છે, એ તો ઘસે તરત આગ પકડશે અને અમુકની ડબલ ફેલાવશે, બરાબર છે. આગળ જોઈએ શું કહે છે ભાઈ? સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વે ટુ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. શું કહે કે ભાઈ ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે, બરાબર. એટલે કે સેફ કઈ રીતે બની રહે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. શું કહે કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું. આગળ જોઈએ, હજી આખું વાંચી લે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. ધીસ ઇમ્પોર્ટ્સ were stopped and the safety match producer of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for દીપાવલી. શું કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું, બરાબર, ચીનમાંથી ફટાકડા મંગાવતું હતું, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી, બરાબર, ત્યાંથી ફટાકડા લાવવાનું બંધ કરવામાં આવ્યું. પછી શું કે ભાઈ તમિલનાડુના શિવાકાશી એક જગ્યા છે, ત્યાં દિવાસળીના ઉત્પાદકો એટલે કે જ્યાં બાકસ બનતા હતા ત્યાં એ લોકોએ શું કર્યું, દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું, બરાબર છે. આગળ જોઈએ. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Shivakasi. શું કે 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા, જેમાંથી 60% થી 70% જેટલા ફટાકડા ક્યાં બનાવવામાં આવેલા હતા તો કે શિવાકાશીમાં, બરાબર. એટલે એટલા મોટા ભાગના ફટાકડા ક્યાં બનાવવામાં આવે છે આપણા દેશમાં, તમિલનાડુમાં, શિવાકાશીમાં, બરાબર છે. આગળ જોઈએ. In Shivakashi, fireworks are manufactured in a number of small units 3 months before the festival is the busiest time for this unit. શું કે શિવાકાશીમાં ફટાકડા નાના એકમોમાં બનાવવામાં આવે છે અને તહેવારના એટલે કે આપણી જે દિવાળી જે છે, બરાબર, દિવાળીના સમયમાં પહેલાના 3 મહિના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે, બરાબર. એટલે કે એકમ એટલે જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય છે કે ભાઈ અહીંયા આપણે તો કે ભાઈ ઓલા જે 75%, 15%, 10% વાળું મિશ્રણ છે, બરાબર, એ આ ડિપાર્ટમેન્ટમાં બનશે. પછી એ મશીનની અંદર નાખીને એની જે સ્ટ્રીપ છે આ ડિપાર્ટમેન્ટમાં બનશે. પછી બીજું એક ડિપાર્ટમેન્ટ રાખવાનું, ત્યાં પેકેજિંગ થતું હોય કે ભાઈ ઓલો રોલ ઉપર જે કાગળ છે એ વીંટવાનું, અને બીજું એક ડિપાર્ટમેન્ટની ફટાકડા ગણીને પેકેટમાં નાખવાના, પેક કરીને પછી આગળ એના બંડલ મોકલવાના અને ડિલિવરી કરવાની, બરાબર છે. તો આ બધા યુનિટ, આ બધા જે પણ કંઈ ડિપાર્ટમેન્ટ છે એ દિવાળીના 3 મહિનાની વાર હોય ને પહેલાંથી ખૂબ જ બિઝી થઈ જાય, બરાબર, ખૂબ જ ત્યાં કામ ચાલતું હોય, બરાબર છે. આગળ જોઈએ. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. શું કે ભાઈ દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે, બરાબર, આ ફટાકડા ત્યાંથી. પછી શું કે ભાઈ ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. શું કે પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી.
બરાબર, કારણ કે એ લોકો કામ કરે. શું કામ નથી આપણે જોઈ લઈએ પહેલાં. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measure in force. શું કે ગુણવત્તા અથવા તો એક સરખું ધોરણ જાળવવા માટે ચોક્કસ ચકાસણીનું સાધન સામગ્રી બહુ ઓછી છે અને સુરક્ષા તો લગભગ નહીવત છે. બરાબર, એટલે એ જગ્યાએ જે લોકો કામ કરતા ને પોતે સંતોષથી કામ ન કરતા, હંમેશા આખો દિવસ ડર જ રહેતો હોય કે ભાઈ હમણાં કંઈક થશે તો અહીંયા આગ લાગશે, તો ગરમી થોડીક વધી છે તેમ કરીને હમણાં ફૂટી જશે તો કંઈક ફટાકડો, કારણ કે ફેક્ટરીની અંદર ફૂટે તો આખું ગળી તેમ ઉડી જાય બધું. બરાબર છે, તો એ લોકોને સંતોષકારક. ને બીજું હું ચકાસણી કે ભાઈ આયરો ફટાકડો છે તો એ આમે મોકલી દઈએ, પછી ફૂટશે જ તેની ગેરંટી હું. બરાબર, એની કંઈ ટેસ્ટિંગ. આપણો મોબાઈલ છે તો મોબાઈલ આપણે ચેક કરીને કઈ હાલો ઓકે, હાલો કેમેરો કમ્પ્લીટ છે, આ કમ્પ્લીટ, હાલો આ હેરખો હાલે છે. ફટાકડો થોડો ફોડીને બતાવે કે હાલો આ ફૂટો, હાલો લઈ જાઓ, ફૂટે છે આયરો, ફૂટી ગયો પછી કાંઈ ન થાય એનું. બરાબર છે, આપણે એમ તો ન કરે કે અહીંયા ફોડીને પછી હું લઈ જાઉં એક. બરાબર, એ ફૂટી ગયા પછી તમે કાંઈ કરી શકો એનું નહીં. એટલે એનું ટેસ્ટિંગના સાધનો હતા નહીં. બરાબર છે, આગળ જોઈએ. ધીસ ઇઝ વાય આર હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને માટે જ તે, એટલે જ તે દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. બરાબર, એટલે આપણે ન્યૂઝમાં અત્યારે ન આવતું હોય. બરાબર, પણ એના તમિલનાડુના ની બાજુના ન્યૂઝ તમે જોતા હો તો એની અંદર દર વર્ષે કાંઈક તો ત્યાં થયું જ હોય. બરાબર છે, કારણ કે એક જ ફેક્ટરી નથી, એવી તો કેટલી ફેક્ટરીઓ છે. બરાબર છે, ઘણા તમે વેઢે તો ગણાય ને એટલી ફેક્ટરીઓ છે ને ફટાકડાની. આગળ જઈએ. It is very difficult to get information on how to manufacture firework because it is not considered safe to give everybody the detail. બરોબર છે, શું કહે કે ભાઈ ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. આપણને ખબર જ ન પડે કેવી રીતે બનાવે, કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. બરાબર, બધાને આપતા નથી. પછી મેં આગળ વાત કરી એમ કે ભાઈ જો બધાને આપવા મળશે તો શું થાય ભાઈ, બધા બનાવવા મળે ને બધા ઘેરે રાખે. બરાબર, કાંઈ માથાકૂટ દંડાની જગ્યાએ બોમ્બ કાઢે. બરાબર છે, જોઈએ આગળ. Only a very few reliable person are taught this art. શું કે ખાલી થોડાક જ વિશ્વાસપાત્ર લોકો હોય કે જેને આ કલા શીખવાડવામાં આવે છે, કે જેને ખબર હોય ભાઈ આ વ્યક્તિ એવું કંઈ કરે એમ નથી, ખાલી ફટાકડા બનાવીને વેચશે જ તે, બીજા કાંઈ ઊંધા ધંધા કરશે નહીં, એટલે એને જ શીખવાડવામાં આવે. બરાબર, ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે જોઈએ આપણે, ઇન મેની કન્ટ્રી ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, કોઈ જગ્યાએ કેટલાક દેશ તો એવા હોતા છે જ્યાં ફટાકડા ફોડવાની પરવાનગી જ નથી. બરાબર, ઘણા દેશો વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવામાં દેવામાં આવતો નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. શું કે નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. મેં કીધું તું એમ કે ભાઈ પૈસા લઈને ટિકિટ લઈને જે લોકો ફાયરવર્ક જોવા જાય છે, બરાબર, દ્રશ્યો, એ લોકોને જ તે, એટલે કે એ જે સ્ટેજ પર શો કરવામાં આવે દૂરથી એ લોકોને જોવાનું, અને જે લોકો ફોડતા હોય ફટાકડા, બરાબર, એ લોકોને એ ફટાકડા ફોડવાવાળા એક્સપર્ટ હોય એની હારે. બરાબર છે ને, એને પરવાનગી લેવી પડે, બધી મંજૂરી લેવી પડે, પછી તેને શું આપવામાં આવે, મંજૂરી આપવામાં કે ભાઈ તા તો હવે તું બધું કરી શકી, ત્યાં લગી ન કરી શકે. બરાબર છે. આગળ જોઈએ કે અ ગ્રેટ deal of care is taken for safety at this display. શું કે ભાઈ આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. બરાબર, લેવામાં આવે છે. કેમ? કારણ કે ત્યાં એટલા બધા લોકો આવે કંઈક છું હોય તો. બરાબર છે, આગળ જોઈ. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. બરાબર, પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. બરાબર, અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન તો આપણે પણ કરવું છે, મહત્વનું છે. બરાબર, અહીંયા તો બાળકો હાથમાં ફટાકડા લઈને ફોડે, ત્યાં તો પ્રદર્શન જ્યાં થતું હોય ને ત્યાંથી કહી દીધું હોય કે ભાઈ અહીંથી 1 કિલોમીટર દૂર તમને જગ્યા આપેલી હોય, ત્યાં તમારે ઊભા રહીને જોવાનું. બરાબર છે, ત્યાં તમે ઉપર જે ફટાકડા ફૂટે એ તમારે જોવાનું, તમે આને આજુબાજુ નજીક પણ જઈ શકો નહીં. બરાબર ને, ભારતમાં તો એક જણો ફોડતો હોય, હાથમાં ફોડીને ઘા કરે, હાથમાં લઈને ઘા કરે, એ શેરીએ પાસે. બરાબર છે, આગળ જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ lit with care. શું કે ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. આગળ જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. શું કે હીટર, ગેસનો બાટલો અથવા તો અગ્નિ હોય તેવી જગ્યાએ કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા તો ઉપયોગ કરવો જોઈએ
નહીં, બરાબર. ત્યાં મૂકવાની એક બાજુ આ તમે અગ્નિ ને એવું બધું ચૂલો ને એવું સમજી લો રસોઈ બને છે ને એની બાજુમાં તમે એક પેકેટ મૂકીને વહી ગયા ફટાકડાનું, તો એને થોડી કે તીખારો કંઈ પણ લાગ્યો એટલે એ ધધડાટી બબડાટી બોલી જાય ઘડીક. આગળ જોઈ શું કહે છે, one should never wear long loose cloth or nylon cloth when lighting crackers, and since the powder in the cracker is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also fireworks should never ever be lit inside a house. શું કહે છે ભાઈ, તો કે ભાઈ કદી પણ ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં પહેરવાના નહીં, બરોબર. લાંબા કપડાં નહીં પહેરવાના. અને બીજું શું, તો કે ઢીલા કપડાં નહીં પહેરવાના. એ તો ઢીલા કપડાં પહેરાવે તો ખાલી કલ્પના કરો, ઇમેજિનેશન કરો ભાઈ ઢીલા કપડાં પહેર્યા હોય તો એની શું કામ ના પાડી ભાઈ, ઢીલા કપડાં પહેરવાનું શું કામ ના પાડી. એ તમને અત્યારે ઘડીક જો લાઇટ નહીં થાય તો આપણે વિડીયો જોઈ લો પછી તમને લાઇટ થાય. ઢીલા કપડાં પહેરવામાં ફટાકડા એ શું લેવા દેવા, બરાબર છે. એ બધાને ખબર પડે ને કેટલાકને કદાચ ખબર નહીં પડે, વાંધો નહીં, ચાલો. નાયલોનના કપડાં પહેરવા નહીં, બરોબર. એ તો ખબર ને નાયલોન હોય એ તો બળે એટલે સીધું ચોટી જાય ચામડી યારે. આગળ જોઈ, અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં તો હાથમાં રાખવાનો નહીં, અને ઘરમાં કદી પણ ફટાકડો ફોડવો નહીં, બરોબર છે. અને બીજું શું કે, never bend over a firework when you are lighting it and never use firework to frighten people. ફટાકડો ફોડતી વખતે તેના પર નીચે નમીને જોવું નહીં, બરોબર. એટલે નીચે ફટાકડો મૂકો અને એની ઉપર જઈને જોઈને પછી ફોડવાનું નહીં, કારણ કે ઉપર સીધું આવ્યું એટલે સીધું તમારું મોઢું બાળી નાખે. આગળ જોઈએ, અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં, બરોબર. ફટાકડાનો ઉપયોગ કદી લોકોને ડરાવવા માટે નહીં કરવાનો, કારણ કે એ વસ્તુ સારી નથી. કદાચ તમે ડરાવવા એને ઈજા પહોંચાડવા ન માંગતા હોય પણ કદાચ ભૂલથી લાગી ગયું તો પછી તમે શું કરી શકવાના, બરાબર છે. આ પછી ઓલો લસણિયાની બધી વસ્તુ હોય છે એ બધી વસ્તુ અલગ છે. આગળ જોઈએ, if in spite of being careful you do get burned, go to a doctor instead of applying oil or ointment. શું કે એ કે ફટાકડો ફોડતી વખતે તમને જો સાવધ એટલે કે તમે સાવધાન છો છતાં પણ જો તમે દાજી જાઓ તો તેલ અથવા તો મલમ લગાવવાને બદલે તમારે શું કરવાનું છે, ડોક્ટર પાસે જવાનું છે, બરાબર. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. શું કહે છે, કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ, બરાબર છે. એટલે ફટાકડા ફોડતી વખતે બધાને ધ્યાન રાખવાનું અને શાંતિથી શું કરવાનું, દિવાળી મનાવવાની. આમ તો આપણે જોવા જઈએ તો ફટાકડા ન ફોડો તો જ સારું, કારણ કે ફટાકડા ફોડશો તમે તો શું થાય ભાઈ, ફટાકડા જેટલા ફોડશો ને એટલું તમને નુકસાન થાય, કારણ કે એક તો ધુમાડા થાય, બીજું પૈસાના ધુમાડા થાય, બરોબર. પૈસા તમે અત્યારે ભાવ તમે પૂછો ફટાકડાના ખૂબ જ વધી ગયા છે. એટલે ફટાકડા હું તો નથી જ ફોડતો પણ તમે ફોડતા હો તો હાવ ન ફોડવા, અને શક્ય હોય ત્યાં લગી ઓલું હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન ન થાય એનું ધ્યાન રાખવું. અને બાકી તો બસ આપણું જે છે શેર કરવાનું નહીં, આપણે શરૂ જ રાખવાનું છે, બરાબર. સબસ્ક્રાઈબર જેટલા વધે એટલું આપણું સારું, બરાબર છે. ઓકે, અને આની અંદર જે આપણે સ્પેલિંગ છે હું તમને વોટ્સએપ દ્વારા શેર કરી દઈશ, બરાબર છે ને, ફોટા જે છે એ. ઓકે, ચાલો મળીએ હવે આપણા નેક્સ્ટ વિડીયોમાં. અને તે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, અને જેટલા શક્ય હોય એટલા આપણે મોકલો એકબીજાને. થેન્ક યુ વેરી મચ.